તો મમ્મી કેમ છે હવે તમને? હવે તો મને સારું છે ને આજ આપણે શનિવાર છે તો 8 દિવસ થઈ ગયા છે. તો આજે આપણે દેખાડવા જવાનું છે દવાખાને. તો આજ આપણે 8 દિવસે તૈયાર થઈ ગયા છે દવાખાને જવા માટે. ને તમે બધાએ બહુ પ્રેમ ભાવ આપ્યો છે, બહુ કોમેન્ટ બધાએ કરી છે કે તમને કેમ છે. તો હવે મને સારું છે ને કેમ કે અચાનક થયું હતું એટલે કોઈને મારે કહેવાનું એ કાંઈ વેળા ન રહી ને ઓપરેશનમાં આવ્યું એટલે તો પછી હું ને મનીષના પપ્પા તમે પહેલાં તો ભર્યા ગયા હતા. તો હવે દવાખાને જવાની તૈયારી કરીએ છીએ ને અમારે મનીષના પપ્પાને એમ બે જઈએ છીએ. તો આપણે દવાખાને જવું છે ને? હા, તો દવાખાને જઈએ હવે ને પછી આગળ લોક આપણે બતાવીશું. તો આજે આપણે પેલો લોક સ્ટાર્ટ કર્યો છે. તો હાલો જોડાઈ રહીજો બધાય. હોસ્પિટલે પહોંચી ગયા છે ને રિક્ષાવાળા ભાઈ ઊભા છે. તો આ હોસ્પિટલ છે, આમાં જવાનું છે. હાલો આપણે અંદર જઈ આવીએ. તો અમે લિફ્ટમાં બેસીએ કાયલા અમે બે જ છે લિફ્ટમાં, બીજું કોઈ છે નહીં. તો કાશમાં મારે જવાનું છે. તો હવે જઈએ આપણે દવાખાને ને દવાખાને તો કાંઈ અંદર ઉતારવા ન દે ને જોવા લિફ્ટ છે. હાલો આવી ગયું છે. દવાખાનું જોવો જોરદાર છે. જાય છે હવે ઘેરે. દવાખાને તપાસ થઈ ગયો છે. હા, હવે ઘેરે જઈએ. તો રિક્ષાવાળા ભાઈ તો ઊભા જ છે કેમ કે એ ભાઈ બિચારા હારા છે. તો એ કહે છે કે તમે જઈ આવો એ કે હું ઊભું તમારી વાટે. તો એ બિચારા વાટે ઊભા છે ને જોવું બહારનું બધું દવાખાનું. તો અંદરથી તો ન બતાવવાનું હોય. રિક્ષાવાળા ભાઈ બિચારા વાટે ઊભા છે. જો હાથ પાડો એને. હાલો તો હવે ઘેરે પોગી મળશું. તો ભાઈ બિચારા હારા છે. વૈયા છે દવાખાનેથી ને બેસી ગયા છે. તો દવાખાને ડૉક્ટરને બહુ સારા છે બધાય, સિસ્ટરોને બધાય. તો તરત જ વારો લઈ લીધો ને થોડીક વારમાં જ અડધી કલાકમાં આપણે પાછા વૈયા છે ઘેરે. તો આજનો લોક ઝાઝો નહીં કાંઈ આજે જ આપણે પૂરો કરીએ છીએ કેમ કે હજી મારે આરામ કરવાનું છે એટલે આપણે થોડો લોક બનાવીશું નાનો. તો બહુ ઝાઝો નહીં બનાવીએ કા. તો હાલો જય માતાજી બધાને. આજનો